ભુજ શહેરમાં જિલ્લા પંચાયત નજીક સોમવારે બપોરે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ બપોરે 12:40 કલાકે સ્ટેશન ઓફિસર સચિન બી પરમારને ફોન દ્વારા થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે મિની વોટર ટેન્ડર અને વોટર બાઉઝર સાથે પહોંચી આગ પર ઝડપી કાબૂ મેળવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી જાનહાનિ કે અન્ય નુકસાન ટળી ગયું હતું. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કામગીરીમાં ડીસીપીઓ રવિરાજ ગઢવી, ડીસીપીઓ વિશાલકુમાર ગઢવી, ફાયરમેન સત્યજીત ઝાલા, અસલમ પટની, સુરમલ ડામોર, રુદ્ર જોશી તેમજ ટ્રેની સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાયર બ્રિગેડની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે આગ પર સમયસર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી હતી. જિલ્લા પંચાયત તરફથી 15મા નાણાં પંચ અંતર્ગત ગત વર્ષે જે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ હતી અને એમાં અચાનક આગ લાગેલી છે. ડ્રાઈવર પાસેથી જે જાણવા મળેલ માહિતી મુજબ ડ્રાઈવર અમારા સ્ટોર પરથી દવા ભરીને આવતા હતા અને અહીંયા ગેટ પર જ એમને પાછળની બાજુને આગનું જોવા મળ્યું એટલે ડ્રાઈવર તરત જ ત્યાં ગાડી ઊભી રાખી બહાર નીકળી અને આગ બુઝાવવાની કોશિશ કરેલી છે. ડ્રાઈવરને થોડી ઈજા પણ થઈ છે. આ તમામ જે ઘટના છે એ બાબતે અમે આરટીઓને અને ટેકનિકલ સ્ટાફને રિપોર્ટ પણ કરેલો છે. એ આખી તપાસ ચાલુ છે. ડ્રાઈવર તો જોખમ રહી જ છે, પણ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને એ ગાડીથી નીચે ઉતરી ગયા છે અને જે અંદર ફાયર એક્સટિંગ્યુશર હોય એનાથી એણે આગ ઓલવવાની કોશિશ પણ કરી હતી અને તાત્કાલિક અમને જાણ કરી અને 108ને અને ફાયર બ્રિગેડને અમે બોલાવીને આગને કાબૂમાં મેળવવાની કોશિશ કરેલી હતી.